હજી આપણે મળ્યા છીએ, પણ મારે ખાસ એક કહેવું છે કે આ પ્રસંગ છે માનો છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું કે ભગવાને વિચાર કર્યો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, માટે માનું સર્જન કર્યું. બાળકનો જન્મ થાય ને, બાળકનો જન્મ થાય એટલે ભગવાનને ભૂલે. આ સંતોની પ્રણાલિકા છે. કઈ રીતે ભૂલે? થોડો મોટો થાય એટલે બાળપણ ભૂલે, લગ્ન થાય એટલે મા બાપને ભૂલે, અને છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે, અને થોડો મોટો થાય વૃદ્ધ થાય એટલે ભૂલેલું બધું જ યાદ કરે. પણ આજે ગોરખ જતીએ ખૂબ સુંદર વાત કરી છે કે ગોરખ કહે જાગતા નર છે મનસા માલણી, કે જેને મળે નિરંજન દેવ. કે પથ્થર પૂજે જો હરી મિલે ને તો મેં પૂજું પર્વત દિગાર, કે મનસા માલણી ગોરખ કહે જાગતા નર છે. આ મહાપુરુષે કયા જાગતા નરની વાત કરી છે કે દુનિયાની અંદર ફક્ત 3 મહાન તીર્થ એક એવા છે કે વિશ્વની અંદર 3 જ મહાન તીર્થ. બાકી તૂથ મિથ્યા કશું નહીં. તમે ગમે તે દોડશો તો કોઈ નહીં વળે. દુનિયાની અંદર 3 મહાન તીર્થ છે, મા બાપ અને સદગુરુ. એના સિવાય બધું મિથ્યા છે. કેમ કે માતા પિતા એક રક્ત બુંદના દાતા છે. માતાનું રક્ત અને પિતાના બુંદનો આ દેહ બન્યો. આ દેહના દાતા છે માતા પિતા. એટલે પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. માતા પિતા અને સદગુરુ, 4 માતાના અને 4 પિતાના, 4 ને 4 8. 8 નો 8 છે. એમાં 9માં ચેતન ગુરુ જ્ઞાને ઓળખાય. માતા પિતા ખરેખર એક અણમોલ ખજાનો છે. પણ આ ખજાનો કોને મળે? આવા કોઈ ભાગ્યશાળી સંતાન હોય, કનુભાઈ જેવા, કોઈ શ્રાવણ જેવો દીકરો હોય, એને મા બાપનો આ અમુક ખજાનો મળે. માતા પિતા આપણા મહાપુરુષે ખૂબ ટીક કરી છે કે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ, કે માત પિતા ગુરુ આપણા, પછી લઈએ અલગ પુરુષ કા નામ. માતા પિતા એ આપણા પહેલા ગુરુ છે. એટલે જ્યાં સુધી આપણે મા બાપની સેવા કરીશું તો દુનિયાની અંદર કોઈ તાકાત નથી કે આપણને હરાવી શકશે. અને એમના આશીર્વાદ લઈને કદાચ સદગુરુના ચરણે જઈશું ને તો આ જીવન ધન બની જશે. પણ આજનો માનવ ક્યાં ભૂલો પડ્યો? વ્યસન ને ફેશનમાં એટલો બધો તરબોળ થઈ ગયો કે પોતાના કુટુંબનો નાશ કરી દીધો. આજનો માનવ ક્યાં ભૂલો પડ્યો? કૂતરોને ખોળામાં બેસાડીને લાડ કરે, પોતાના સંતાનોને સાચવવા માટે નોકરાણી રાખે. જોજો આજનો મૂર્ખો ક્યાં ભૂલો પડ્યો. 4 વ્હીલ ગાડી લઈને જીનમાં જાય ને ત્યાં જઈ સાયકલ ચલાવે તો અહીંથી સાયકલ લઈને જાને. 4 વ્હીલ ગાડી લઈને જીનમાં જાય ને ત્યાં જઈ મૂર્ખો સાયકલ ચલાવે. આજનો માનવ ક્યાં ભૂલો પડ્યો? પથ્થરમાં ભગવાનને ગોતે. આજનો માનવ પથ્થરને ભગવાનને ગોતે, પણ જેમાં ભગવાન છે એવા મા બાપને તરસોડી વૃદ્ધાશ્રમમાં મૂકે. આજનો માનવ અહીં ભૂલો પડ્યો. માતા પિતા મહાન તીર્થ છે, ક્યાંય જવાની જરૂર નથી. રામદેવ પીર મહારાજે પણ સુંદર વાત કરી છે કે હે અરજી, કે ભક્તિ કરે તો અગમ ભેદ જાણજે ને હું કહું તે વચનમાં રહેજે. આ રામદેવ પીર મહારાજે આપણને ખૂબ સુંદર વાત કરી છે, પણ આપણે અવળા રવાડે ચડી ગયા. હવે મા બાપનો ટોપિક આ છે કે ખરેખર જીવનની અંદર જો મા બાપની સેવા કરી લેશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને હરાવી શકશે. તમારું ફેમિલી સારું થશે, બાળકો સારા પાકશે, ધંધો સારો મળશે, એક મા બાપની કૃપા થઈ જશે અને એનું કાળજું ઠરી જશે તો આ જીવન ધન બની જશે. મા બાપનો એક થોડો કરુણ પ્રસંગ છે, થોડો ટોન આપજો કે કોઈ વિશ્વની અંદર ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ને એટલે માનું સર્જન કર્યું. કેમ કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, માટે તેનું માનું સર્જન કર્યું. એને વિચાર કર્યો ભગવાને કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું. તો મા મમતાનો સાગર છે, કરુણા દયાનો સાગર છે. માની કરુણતા એટલી બધી છે ને કે એની કોઈ પોખવા વાળું નથી. કોઈ લુચ્ચો લફંદો છોકરો હોય તો માને બહુ વાલો હોય, અને કદાચ શ્રાવણ જેવો દીકરો હોય આપણા કનુભાઈ જેવો, અને એમાં કંઈક બહાર ગામ જતા હોય, એક થોડું તો નથી. આ દીકરો બહાર ગામ જતો હોય
અને માને એટલું કે હે માં, આજે હું બહાર ગામ જાઉં છું, તારા માટે કઈ લાવી દઉં? એટલે માં કેટલું બોલે છે, માં એટલું બોલે છે કે દીકરા આજે માં બોલી નહીં, બિલકુલ ના બોલી. દીકરો બીજી વખત બોલ્યો કે માં, હું બહાર ગામ જાઉં છું, તારા માટે કંઈ લાવી દઉં? આ માની કરુણતા જોજો. માં એટલું બોલી, કાંઈ ના બોલી. દીકરે કીધું કે માં, હું બહાર ગામ જાઉં છું, તારા માટે એક શારદો લાવી દઉં? તારા માના અંતરના નોભીમાંથી અવાજ આવ્યો કે દીકરા, મારે કાંઈ નથી જોતું, પણ વહેલો ઘેર આવી જજે. આ માં છે, આ માની કરુણતા છે. દીકરો જાય છે, બહાર ગામ જાય છે. રાતના 12 વાગ્યા. એક વૃદ્ધ ઓરડાની અંદર માં સૂતી છે. એને ખબર છે મારો દીકરો હજુ નથી આવ્યો અને નિંદર નથી આવતી. 12 ટકોરો પડ્યો. માં જબદીને જાગી, બધા સુનસુનાકાર સૂતા છે. તા માં બહાર આવીને માએ એટલું કીધું કે દીસરા હાથ આવી ગયો. આ માં છે. એટલે કદાચ જો આપણને આ જીવન મળ્યું હોય તો મા બાપની સેવા કરી લેજો. થોડું. અને બીજું મારે એટલું કહેવું છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે આપણને, એમાં મનુષ્ય જન્મ તો મનુષ્ય કેવો કોને? પહેલો ટોપિક એ છે કે મનુષ્ય કેવો કોને, અને મનુષ્ય તો આપણને સમજાણું પછી આ જન્મ આપણને શા માટે મળ્યો છે? કે મોઘો મળ્યો મનુષ્ય જન્મ, ફરી ફરી મળશે નહીં. સમય છે ભગવાનને ઓળખવાનો, બીજા જન્મમાં ઓળખાશે નહીં. મનુષ્ય કેવો કોને? આપણા વડીલો બધે એમ કે છે કે એ માણસ થાલે માણસ. કેમ એ માણસ નથી? આવો પ્રશ્ન વારે ઘડીએ થાય છે. એ માણસ થા માણસ નથી. કોઈ દાય ગધેડાને એમ કીધું કે એ ગધાડો થા ગધાડો થા. કોઈ દાય પાડાને એમ કીધું કે પાડો થા પાડો. માણસને એમ કહેવામાં આવે છે કે તું માણસ થા માણસ. કેમ કે રામદેવજી મહારાજે સુંદર વાત કરી કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો ને હું કહું તે વચનમાં મરાઈજો. કયો વચન? કે ચોરી ઝારી જુગાર મોસ મદિરા પર નારીનો સંગ ના કરતા. માણસ બનવું હોય તો સદગુરુના સાનિધ્યમાં પહોંચી જઈએ તો આપણને માણસ બનાવે. પણ કઈ રીતે બનાવે?